યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈને વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારે ભગવાનને જ્યેષ્ઠા સ્નાન કરાવવામાં આવ્યું છે। વર્ષમાં એકવાર ઠાકોરજીને ઠંડા જળમાં મોગરો અને ગુલાબના ફૂલ નાખીને સ્નાન કરાવવાનું વિશેષ મહત્વ હોય છે। ભગવાન શામળિયાને અનોખો શણગાર અને વિશેષ વાઘા પરિધાન કરાયા છે। મંદિરને વિશેષ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની 400 કિલો કેરીનો ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો છે। વહેલી સવારથી જ મંદિરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી છે। સમગ્ર દિવસ દરમિયાન ઠાકોરજીના મનોરથની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવે છે। આમ અનોખી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શામળાજીમાં જેઠ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે। ભક્તો પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। શામળિયા ભગવાનના દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા 35 વર્ષથી નિયમિત શામળિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું। અનેરો લાભ મળે છે, અનેરો આનંદ થાય છે અને ભગવાન શામળિયાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે, ખૂબ આનંદ થાય છે અને ભગવાન શામળિયાએ હર હંમેશ માટે મારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી છે। ખાસ કરીને આજે પૂર્ણિમા, જેઠ સુદ પૂર્ણિમા અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે। ત્યારબાદ 12:15 રાજભોગ, 2:15 વાગે ઉત્થાપન, 7 વાગે સંધ્યા, 8:15 શયન, 8:30 મંદિર મંગલ। આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે। અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે।